FY student and also viewer. Welcome to Satya Baba BCA College YouTube channel. Our subject is FCO and here we discuss about generation of computer. Computer generation. Let us now discuss the development in computer technology over the different generation. First generation, second generation, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન એન્ડ ફિફ્થ જનરેશન. અહીં આપણે કોમ્પ્યુટર ટેકનોલોજી એ ડિફરન્ટ જનરેશનની મદદથી કઈ રીતે ડેવલપ થતી આવી છે તેના વિશે સમજવાનું છે. કોમ્પ્યુટરની મેઇનલી આજ સુધી 5 જનરેશન છે: ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. ફર્સ્ટ જનરેશન. The period 1940 to 1956 roughly considered as the first generation of computer. 1940થી કે 1956ના સમયગાળાને ફર્સ્ટ જનરેશનનો સમયગાળો માનવામાં આવે છે. The first generation computer were developed by using vacuum tube or thermionic railway machine. ફર્સ્ટ જનરેશનના જે કોમ્પ્યુટર છે તે વેક્યુમ ટ્યુબ અને થર્મિયોનિક રેલવે મશીનની મદદથી ડેવલપ થયા છે. Third point, the input of this system was based on punch card and paper tape. However, the output was displayed on printout. ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટરનું જે ઇનપુટ છે એ બેઝડ ઓન પંચ કાર્ડ અને પેપર ટેપ છે, જ્યારે આઉટપુટ છે એની પ્રિન્ટ નીકળીને આવે છે કે જેમાં આપણે આપણું આઉટપુટ જોઈ શકે છે. તો ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર વર્ક ઓન બાઇનરી કોડેડ કન્સેપ્ટ. ફર્સ્ટ જનરેશનના જે કોમ્પ્યુટર છે એ બાઇનરી કોડના કન્સેપ્ટ ઉપર વર્ક કરે છે. એટલે બાઇનરી એક લેંગ્વેજ છે અને ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટરે ખાલી બાઇનરી લેંગ્વેજ જ સમજી શકે છે. અહીં બાજુની ઇમેજમાં તમે ફર્સ્ટ જનરેશનનું કોમ્પ્યુટર જોઈ શકો છો અને અહીંયા એક પ્રિન્ટર પણ દેખાય છે કે જેમાં આપણા આઉટપુટની પ્રિન્ટ નીકળીને આવે છે. સેકન્ડ જનરેશન. The period 1956 to 1963 is roughly considered as the period of second generation of computer. 1956થી કે 1963ના સમયગાળાને સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટરનો સમયગાળો માનવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ, the second generation computer were developed by using transistor technology. સેકન્ડ જનરેશનના જે કોમ્પ્યુટર છે એ ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજીની મદદથી ડેવલપ થયા છે. Third point, in comparison to the first generation, the size of second generation was smaller. ફર્સ્ટ જનરેશનની કમ્પેરિઝન કરતાં સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર એ સાઇઝમાં નાના છે. Fourth point, in comparison to computer of the first generation, the computing time taken by computer of the second generation was lesser. ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટરમાં ગણતરીમાં જેટલો સમયગાળો લાગતો હતો તેના કરતાં સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટરમાં ઘણો જ ઓછો સમયગાળામાં આપણે આપણો આઉટપુટ મેળવી શકે છે. અહીં સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટરની ઇમેજ છે, તમે જોઈ શકો છો કે તે ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટર કરતાં ઘણા જ નાના છે. થર્ડ જનરેશન. The period 1963 to 1971 is roughly considered as the period of third generation of computer. 1963થી કે 1971ના સમયગાળાને થર્ડ જનરેશનના કોમ્પ્યુટરનો સમયગાળો માનવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ, the third generation computer were developed by using integrated circuit technology. થર્ડ જનરેશનના જે કોમ્પ્યુટર છે તે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજીની મદદથી ડેવલપ થયા છે. થર્ડ પોઈન્ટ, ઇન કમ્પેરિઝન ટુ ધ કોમ્પ્યુટર ઓફ ધ સેકન્ડ જનરેશન, ધ સાઇઝ ઓફ ધ કોમ્પ્યુટર ઓફ ધ થર્ડ જનરેશન વોઝ સ્મોલર. સેકન્ડ જનરેશનની કમ્પેરિઝન કરતાં પણ થર્ડ જનરેશનના કોમ્પ્યુટર એ સાઇઝમાં નાના છે. ફોર્થ પોઈન્ટ, ધ થર્ડ જનરેશન કોમ્પ્યુટર કન્ઝ્યુમ લેસ પાવર એન્ડ ઓલ્સો જનરેટેડ લેસ હીટ. થર્ડ જનરેશનના કોમ્પ્યુટર છે લેસ પાવર કન્ઝ્યુમ કરે છે અને લેસ હીટને જનરેટ કરે છે. અહીં તમે થર્ડ જનરેશનના કોમ્પ્યુટરની ઇમેજ જોઈ શકો છો. ફોર્થ જનરેશન. The period 1970 to 2010 is roughly considered as the fourth generation of computer. 1972થી કે 2010ના સમયગાળાને ફોર્થ જનરેશનના સમયગાળો માનવામાં આવે છે. The fourth generation computer were developed by using microprocessor technology.
फोर्थ जनरेशनना जे कॉम्प्यूटर है ते माइक्रोप्रोसेसर टेक्नोलॉजीनी मददथी डेवलप थया छे। थर्ड पॉइंट, by coming to fourth generation, computer become very small in size and it become portable. કોમ્પ્યુટર ડેવલપ થતું થતું ફોર્થ જનરેશનમાં આવ્યું ત્યારે તેની સાઇઝ ઘણી જ ઓછી થઈ ગઈ અને એટલી ઓછી થઈ ગઈ કે તે પોર્ટેબલ થઈ ગઈ, એટલે કે આપણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે તેવા તે કોમ્પ્યુટરની સાઇઝ થઈ ગઈ. ફોર્થ પોઈન્ટ, ધ પ્રોડક્શન કોસ્ટ રિડ્યુસ ટુ વેરી લો ઇન કમ્પેરિઝન ટુ ધ પ્રીવિયસ જનરેશન. ફોર્થ જનરેશનના જે કોમ્પ્યુટર છે એનો પ્રોડક્શન કોસ્ટ આગળની જનરેશન કરતાં પણ ઘણો જ ઓછો છે. અહીં તમે ફોર્થ જનરેશનના કોમ્પ્યુટર જોઈ શકો છો, જે આપણે નોર્મલી ઘરે એન્ડ સ્કૂલ કોલેજીસમાં એના જે કોમ્પ્યુટરનો યુઝ થાય છે તે આ ફોર્થ જનરેશનના કોમ્પ્યુટર છે. અને નોર્મલી આપણે આ કોમ્પ્યુટરને બધાએ જોયેલા જ હશે. લાસ્ટ ફિફ્થ જનરેશન, the period 2010 to till date and beyond roughly considered as the period of fifth generation of computer. 2010થી કે આજની ડેટ અને હજી આગળના સમયગાળાને ફિફ્થ જનરેશનનો સમયગાળો માનવામાં આવશે. સેકન્ડ પોઈન્ટ, ધ કોમ્પ્યુટર ઓફ ધી ફિફ્થ જનરેશન હેડ હાઈ કેપેબિલિટી એન્ડ લાર્જ મેમરી કેપેસિટી. ફિફ્થ જનરેશનના જે કોમ્પ્યુટર છે તે ખૂબ જ વધુ ક્ષમતા ધરાવે છે અને તેની મેમરી કેપેસિટી પણ ઘણી જ મોટી છે. થર્ડ પોઈન્ટ, વર્કિંગ વિથ કોમ્પ્યુટર ઓફ ધીસ જનરેશન વોઝ ફાસ્ટ એન્ડ મલ્ટિપલ ટાસ્ક કુડ બી પરફોર્મ સાયમલ્ટેનિયસલી. ફિફ્થ જનરેશનના જે કોમ્પ્યુટર છે એ એકસાથે ઘણા જ બધા કામો કરી શકે છે. ફોર્થ પોઈન્ટ, સમ ઓફ ધ પોપ્યુલર એડવાન્સ ટેકનોલોજી ઓફ ધ ફિફ્થ જનરેશન ઇન્ક્લુડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટેશન, નેનો ટેકનોલોજી, પેરેલલ પ્રોસેસિંગ એક્સેટ્રા. ફિફ્થ જનરેશનના જે કોમ્પ્યુટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટેશન, નેનો ટેકનોલોજી, પેરેલલ પ્રોસેસિંગ જેવા કામો કરી શકે છે. અને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે વન ટાઈપ ઓફ રોબોટ કે જે માણસ જેવું જ કામ કરે છે. જે રીતે માણસ વર્ક કરે છે તે રીતે ફિફ્થ જનરેશનના કોમ્પ્યુટર પર વર્ક કરી શકે છે. તમે રોબોટ એન્ડ રોબોટ 2.0 જેવા મૂવી જોયા હોય તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરેલા છે. In last, thank you all students and keep learning from Satyabhama BCA College YouTube channel.